જય માતાજી મિત્રો. ભૂતકાળમાં મળેલા મા બાપના સંસ્કારની હું આજ વિડીયો દ્વારા જણાવીશ કે એક મા બાપને 3 સંતાનો હતા ને ચોથી એક દીકરી હતી, એટલે 4 ટોટલ સંતાનો હતા. મોટો ભણવાની અંદર દીકરો ખૂબ હોશિયાર હતો. વસલો ભણવાની અંદર થોડો ડફોળ હતો અને ત્રીજા નંબરનો એ પણ હોશિયાર હતો. મોટો બની ગણી અને કંઈક સારો એક ડોક્ટર બન્યો અને વસલો ભણવાની અંદર બહુ નતું, એટલે ઘર આગળ ધોળ ચારવા જાય કરે અને ત્રીજો સારો કંઈક બનીને એન્જિનિયર પણ થયો. એટલે મોટા ભાઈના લગ્ન થઈ ગયા. નાના ભાઈને કોઈ છોકરી આપે ના વચતને, એટલે એને બાકી રહેવા દીધો અને ત્રીજા નંબર વાળાને પણ પરણાવી દીધો, કારણ કે એન્જિનિયર હતો, એક ડોક્ટર હતો. બંને દીકરાઓ સારી કમાણી કરતા હતા. પોતાના મેરેજ કર્યા પછી પોતપોતાની રીતે અલગ વ્યવસ્થા કરી ને શહેરોમાં નીકળી ગયા. આ વચત છોકરો અને એની બેન એક મમ્મી પપ્પા સાથે રહે. એટલે ડોક્ટર એટલે અવારનવાર વર્ષની અંદર એકાદ વખત આવે. એન્જિનિયર હતો તે પણ એકાદ વર્ષની અંદર એકાદ વખત આવે, મા બાપોને મળે. નાના છોકરાને મળે ના મળે, કારણ કે તો એને કોઈ બૈરું આપતું નહોતું. ઉંમર થઈ જઈ હતી. સમય જતા એના પપ્પા એક્સપાયર થઈ જાય, માં એકલી પડે. માને ખૂબ ચિંતા થવા લાગી. માને તો ચિંતા હોય જ ને યાર, કે મારો એક છોકરો બાકી રહી ગયો. વિચાર કોઈ કઈ ગામડાની અંદર કઈ ઘરની કઈ છોકરી મળી જાય તો મારા દીકરાને પરણાવી દઉં, એટલે મારા આત્માને શાંતિ. નસીબદાર માણસ હતો કે એક ગામડાની અંદર એને ગરીબ ઘરની છોકરી મળી ને સંસ્કારી મળી. મોટા દીકરા ડોક્ટર હતો, એન્જિનિયર તો આવે, છોકરાને પૂછે ના પૂછે, અને છોકરો લગ્ન કર્યા પછી ખૂબ જવાબદારીથી કામ કરવા લાગ્યો. એનું જે રોજિંદુ જે કામ હતું ને એને નિભાવવા લાગ્યો. ગામના લોકોને પણ ગલગલિયા થવા માંડી, કારણ તો પૈના આટલો બધો સુધરી ગયો. ખેતર કઈ જાય, રસ્તામાં એકાદ બે ભાઈ બનો મળે તો કે એ કઈ જાય, ચાની અડ્ડા પર જઈએ. કે ના આજે નહીં, ક્યારેક વિચારીશ. ઓહો, લગ્ન કર્યા પછી તો તું બહુ સુધરી ગયો યાર. કે હા ભાઈ, પેલા હું એકલો જીવતો હતો, મારે કોઈ જવાબદારી નથી. મારી બેની 4 થઈ એટલે અમે 2 થયા. જે મા બાપે મારી ઉપર જે વિશ્વાસ કર્યો અને મને દીકરી આપીને, એના માટે હું આ જે કંઈક કૃત્ય કરતો હતો એ મારે નહીં કરવું. જવાબદારી પૂર્વક મારી પર વિશ્વાસ રાખીને જેને દીકરી આપી અને એને હું દગો નહીં કરી શકું. એટલે મારા માટે બહુ મોટી જવાબદારી છે. એટલે જે પહેલા કરતો હતો હું, એટલે દીકરો પણ થોડો સમય જતા પેલા બંને દીકરા દિવાળી વેકેશનની અંદર ભેગા થયા હતા ને મમ્મીને કહેવા લાગ્યા કે મમ્મી હવે ભાઈ પણ બની ગયો છે તો આપણે 3 ભાગ પાડી લઈએ, આપણે ભાગલા વેચી લઈએ. સ્વાભાવિક છે, સમય જતા અમુક મા બાપની મિલકત હોય, ઘર હોય, એ બધું વેચી લેવું પડે વ્યવસ્થાની દ્રષ્ટિએ. એટલે કે 3 ભાગ દીકરો કે પાડી દઈએ. એટલે મોટો કે મારો એક ભાગ, એક તારો અને એક તારો. કે એક કામ કરો વચતભાઈ, કે ડોક્ટરને કે તમે એક ભાગ પાડો, મોટા ભાઈ
અને ત્રીજો ભાગ છે તે મારી બેન માટે પાડો. કે કેમ? આપણા હિસ્સાની અંદર જેટલો હિસ્સો છે એટલો બેનનો પણ અધિકાર છે. મારી પાસે નહીં આવે તો ચાલશે, પણ મને મારી માં આપજો. મારે મિલકત કે ઘર જમીન કશું જોતું નહીં. જે કંઈક મિલકત છે મારી બેનને આપી દો. બેનની આ વાત સાંભળી ને વસલો જે ગરીબ દીકરો હતો ને એને બેન ભેટીને રવા મળી. બેન કહેવા લાગી કે બેન, ભાઈને કહેવા લાગે કે ભાઈ ખૂબ ખૂબ તમારો આભાર, તમે મને એ કહ્યું. ભાઈ કે બેન, તું પણ એક મા બાપનું સંતાન છે, હું પણ એક જ મા બાપનું સંતાન છે. આપણે એક જ ખોડિયાની અંદર રમીને મોટા થયા છે. તો પણ તારો હિસ્સો છે જ, 3 ભાગ પાડ્યા, 1 ભાગ તારો. એટલે તને દીકરાઓ વિચારવા માંડ્યા કે આ શું બોલે છે. કે હા ભાઈ, હું સાચું કહું. મા બાપ મારા માટે ભગવાન છે. ભલે મારી પાસે સંપત્તિ ન હોય, એ નહીં હોય, પણ મારી માં મારી સાથે જો રહેશે ને તો બહુ થઈ ગયું. એટલે પેલી વહુ પણ માને કહેવા લાગી કે તારા ભાગની સંપત્તિ પણ આ બેનને આપી દેશે. તો વહુ પણ કહેવા લાગી કે આનાથી મોટું ભાગ્યશાળી કોણ એમ, આનાથી મોટું દાન કર્યું એમ. એટલે વહુ પણ એવી હતી. એટલે આગળ જતા તને છોકરાઓ જે એન્જિનિયર ડોક્ટર છે એ છોકરાને ભેટીને રડવા માંડ્યા કે ધન્ય છે તારા સંસ્કારોને, અમે આવું કંઈ વિચાર્યું નહોતું. એટલે સંસ્કારો જો તમારા જીવનની અંદર હશે ને તો બધું જ તમારી સાથે છે. જ્યાં સુધી સંસ્કારો નહીં હોય આ બધું નિઠકશે. જેને કોઈ છોકરી નથી આપતું એને બધો જ ત્યાગ કરી દીધો. પેલા લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા. એટલે મિત્રો, આવું એક કુટુંબ એક હોવું જોઈએ. અને આવા કુટુંબોની અંદર સંસ્કારો છે, આ મા બાપના સંસ્કારો જેને કહેવાય, ને જેને સાચા અર્થની અંદર જોઈએ ને તો સંસ્કારોને વાગોયરા કહેવાય. એટલે પડાપડી આપણે જે કરીએ છીએ ને, આ ખેતર મારું, પેલું ટાલું, સારું પાકતું હોય ને તે કે મારું, પેલું એટલે કે આ, કશું જ હાથમાં આવવાનું નહીં મિત્રો. છેલ્લા દિવસે પછી આ બધું જ અહીંયા મૂકીને જતો લેવાનું છે. પણ માત્ર જે સાથે આવવાનું છે ને તે આ સંસ્કારો, એના સિવાય કંઈ નહીં આવે. આ તો બધી એક માયા છે. ફૂલ ખીલે ત્યાં સુધી સારું લાગે, પછી કરમાઈ જાય ને ત્યારે એ ફૂલને ગમે તે ફેંકી દેવામાં આવે, પણ એની સુગંધ ના જવી જોઈએ. ફૂલ ગમે એટલું કરમાઈ જાય ને પણ એની સુગંધ ના રહે. એટલે ખરેખર આ દીકરાએ સાર્થક કરી બતાવ્યું કે મા બાપના ભલે બાપ નથી પણ એમની જે સુગંધ છે ને એ દીકરાએ ના ખોઈ. આને કહેવાય સંસ્કારી કુટુંબ, સંસ્કારી દીકરા. આજે ભાઈ વચ્ચે પડાપડી, પ્રોપર્ટી માટે વેચની. અરે મા બાપની સંપત્તિમાં શું વેચવાનું? આપણને જે મળ્યું છે ને એને વેચો, એને વેચો ના. સંસ્કારો જે મળ્યા છે ને એને વેચવાના નથી, પણ આપણે વેચવાના છે. આજે કોઈ કલાકારને હું એ નહીં કરતો, ઘણા મોટા મોટા સત્સંગો કરે, ભજનો કરે, ડાયરાઓ કરે, મોટા મોટા કલાના લાખો રૂપિયા થાય, પણ એમને જે બોલવાની જે સત્તા છે ને એને લોકો સાચા અર્થની અંદર વેચી રહેલા છે. ભગવાને તમારે જે વાણી સત્સંગ કોને એને વેચવાની હોય ને વેચવાની ના હોય. હા, તમારે આજીવિકા માટે 2 ટાઈમ
મળે એવું કંઈક લેવું જ હોય. પણ મેં તો એવા સાંભળ્યા કે 10-10 લાખ રૂપિયા, 7-7 લાખ રૂપિયા કોઈક સારો કલાકારને બોલાવે તો થાય. ચાલો હશે, છોડો બધો. જય શ્રી કૃષ્ણ. આવું કુટુંબ સચવાઈ રહે એના માટે બે હાથ જોડી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.